આજના સમયમાં બાળકોમાં અમુક સમસ્યાઓ ખૂબ વધારે જોવા મળે છે, જેના કારણે માતા પિતા ચિંતિત હોય છે. એવી સૌથી મુખ્ય સમસ્યા છે બાળકોની ઊંચાઈ. બાળકોની ઊંચાઈને લઈને ચિંતાતુર થવું એ સ્વાભાવિક છે. બાળકોની હાઇટ માટે પૌષ્ટિક ખોરાક તો જરૂરી જ છે, સાથે સાથે બાળકોને તાળાસનનો અભ્યાસ કરાવવો જોઈએ. આ રીતે પગ સીધા રાખી હાથને સાંકળ બનાવો અને ઉપર ખેંચો, જેટલું ખેંચી શકાય. પગના અંગૂઠા પર ઊભા રહેવાનું. આ રીતે બાળકોના પગ અને હાથના સ્નાયુઓ અને સાંધાઓને વ્યાયામ મળે છે, જેથી ત્યાંનો રક્ત સંચાર વધવાના કારણે તાળાસન એ બાળકોની ઊંચાઈ માટે ખૂબ જ મહત્ત્વનું આસન છે. બાળકોમાં જોવા મળતી બીજી સમસ્યા છે એકાગ્રતા. બાળકો એકાગ્રચિત્તે ભણવામાં ધ્યાન નથી આપી શકતા અને એટલે જ વાંચેલું જલ્દી ભૂલી જવું અને યાદ ન રાખી શકવાની તકલીફ થાય છે. આના માટે બાળકોને રોજ સવારે વૃક્ષાસનનો અભ્યાસ કરાવવો જરૂરી છે. વૃક્ષાસનનો અભ્યાસ કરતી વખતે પહેલાં સીધા ઊભા રહી જાઓ. એક પગને બીજા પગના ગોઠણ પાસે ગોઠવો અને બંને હાથેથી વૃક્ષની સ્થિતિમાં આવો. આ આસન વૃક્ષાસન છે. રોજ આ આસનનો અભ્યાસ કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે. રોજ સવારે ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરાવવો જોઈએ. ભ્રામરી પ્રાણાયામના કારણે બાળકોને યાદશક્તિ વધે છે, એકાગ્રતા વધે છે. ભ્રામરી પ્રાણાયામ કરવા માટે ભમરાની જેમ ગુંજન કરવાનું હોય છે. બાળકોને કાન બંધ કરી નાક અને આંખની ક્રિયાઓ છે અવરોધિત કરી અને મનમાં ભમરાની જેમ ગુંજન કરતા શીખવાડો. સામાન્ય રીતે માતા પિતાઓની આજના દિવસમાં એવી ફરિયાદ ખૂબ જ હોય છે કે બાળક ગુસ્સો ખૂબ કરે છે, વારંવાર ચીડાઈ જાય છે. બની શકે કે બાળકમાં પિત્તનો પ્રકોપ હોય. આના માટે બાળકોને અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરાવવો જરૂરી. બાળકોને ડાબા નસકોરાથી શ્વાસ લેતા શીખવાડો. જેટલી વખત રોકી શકાય એટલી વખત રોકીએ. ત્યાર પછી ડાબા નસકોરાથી શ્વાસ છોડીએ. આ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેનાથી બાળકનું મન શાંત બને છે. આજના સમયમાં સૌથી વધારે સમસ્યા આંખોની દ્રષ્ટિની છે. સ્ક્રીનિંગ ટાઈમ વધારે થતો જતો હોવાથી બાળકોની દ્રષ્ટિ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે. બાળકોને રોજ સવારે ત્રાટક કર્મનો અભ્યાસ કરાવવો જરૂરી છે. કોઈ એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરી રાખવાની પ્રક્રિયાને ત્રાટક કર્મ કહેવામાં આવે છે. આંખને પલકો છે એ નમે નહીં એનું ધ્યાન રાખીએ. આ રીતે બાળકોને રોજ સવારે યોગનો અભ્યાસ કરાવવાની ટેવ પાડવી જોઈએ. બાળકો સાથે રોજ સવારે યોગ કરવાથી બાળકોનું શરીર તો સ્વસ્થ બને જ છે, સાથે સાથે આપણું શરીર પણ સ્વસ્થ બને છે. બાળકો સાથે આપણો સંબંધ વધારે ગાઢ બને છે.